આજે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં નર્મદા અને દાહોદ જિલ્લામાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા કેટલી છે એ મારો 23 નંબરનો પ્રશ્ન હતો। એમાં માન્ય મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રીએ એવો જવાબ આપ્યો છે કે નર્મદા જિલ્લામાં 12,253 બાળકો અને દાહોદ જિલ્લામાં 19,594 બાળકો કુપોષણથી પીડાય છે। હવે નર્મદા જિલ્લો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ત્યાં છે અને એની વાહવાહી ગુજરાત સરકાર લૂંટે છે। ગુજરાત મોડલની વાત કરે છે તો એ જ જિલ્લામાં 11,253 બાળકો અતિ કુપોષણથી પીડાય છે। એનું કુપોષણ નિવારણ કરવા માટે સરકાર પર કોઈ આયોજન નથી, કોઈ પરિયોજના નથી। ત્યાં કોઈ પણ પ્રોગ્રામ હોય છે એની પાછળ કરોડો રૂપિયાના ધુમાડા દિવાળી થાય છે। હમણાં મોદી સાહેબનો પ્રોગ્રામ હતો તો 2 કરોડના ચા નાસ્તાના બિલો મૂક્યા છે, 7 કરોડ 71 લાખ રૂપિયાની બસો ભીડ ભેગી કરવા માટે લગાવેલ છે, 15 કરોડના મંડપો ટેન્ટો લગાવવામાં આવે છે। ત્યાં પધારનારા તમામ અધિકારીઓ તમામ નેતાઓ માટે 5 સ્ટાર હોટલો બુક કરવામાં આવે છે, 3-3 હજારની થાળીઓ જમાડવામાં આવે છે અને કુપોષિત બાળકોને જે એમની ગ્રાન્ટ હોય છે એ ગ્રાન્ટ ત્યાં વાપરવામાં આવે છે અને આમના ફૂડ બિલો હજુ મંજૂર કરવામાં આવતા નથી। આંગણવાડીઓનો પગાર કે એમને કાયમી કરવામાં આવતા નથી। ગરમ નાસ્તાના બિલો, ફ્રૂટના બિલો મંજૂર કરવામાં આવતા નથી। એટલે સરકારે જે ચિત્ર વિકાસનું ગુજરાતને બતાવે છે એની સામે આ વારવી વાસ્તવિકતા એમની 30 વર્ષની નિષ્ફળતાઓ આજે સન્માન્ય ગૃહમાં છતી થઈ છે એવું હું માનું છું।